check, checks, checks, hurry, check one, checks. આપણું જીવન એટલે જાણે સતત એક રેસ, સતત દોડતા રહેવું. નોકરીની ભાગદોડ, પૈસા કમાવાની ઉતાવળ, ધંધાની ભાંજગડ. એમાં જે કામ માટે આપણે કમાવાની વાત કરીએ છીએ એ કામ આપણે ક્યાંક ભૂલી જઈએ છીએ. કમાવાનો આપણો મૂળ હેતુ છે આનંદનો, સુખનો. ગમે તેટલા પૈસા કમાઈએ પણ જો સુખ ન મેળવી શકીએ તો એ કમાવા માટે આપણે કરેલી મહેનત અને એ કમાયા પછી થતો સંતોષ, બે વસ્તુ એળે જાય છે. જાણે આપણે એક રેસમાં થોડાક ધીમા પડ્યા, થોડાક નબળા પડ્યા અને બહાર ફેંકાઈ ગયા. આપણું જીવન એટલે સંપૂર્ણપણે પેટને સમર્પિત મહાભારત. જાવેદ અખ્તર સાહેબનો એક સરસ શેર છે कि सबका खुशी से फासला बस एक कदम था, सबका खुशी से फासला बस एक कदम था और हर घर में बस एक ही कमरा कम था. એ પછી એક ઝૂંપડાવાળો, એક મહેલવાળો, કોઈ ઉદ્યોગપતિ હોય, બધાને એક કમરાની લાલચ કોઈ દિવસ પૂરી થતી નથી અને એ લાલચને ખેંચાઈને એ કાયમ દોડ્યા જ કરે છે, રેસમાં કાયમ પોતાની જાતને ખેંચ્યા જ કરે છે. પણ અમે કેટલાક મિત્રોએ ભેગા થઈને આનો એક સરસ ઉકેલ શોધી કાઢ્યો હતો. આજથી 5 વર્ષ પહેલાં અમે નક્કી કર્યું કે આપણે આ સફરમાં કંઈક વાંચવું, કંઈક સમજવું અને એ જે સમજાય એ ગમતાનો ગુલાલ કરીએ એ રીતે લોકો સુધી પહોંચાડવું. સંસ્કૃત ભાષામાં એક સરસ શબ્દ છે કિલક. એનો અર્થ થાય છે વ્યક્તિની આંતરતમ ચેતનાનું એવું સૂક્ષ્મ તત્વ જે કાયમ એની અંદર રહીને એના સમગ્ર જીવનને સંચારિત કરતું હોય. સરળ ભાષામાં એને તમે વૃત્તિ કહી શકો, આપણી વૃત્તિ. ક્યારેક આપણે આપણી વૃત્તિઓને કેટલા બધા પડની નીચે દબાવી દઈએ છીએ. કોઈકને ગાવાનો શોખ હોય અને કોઈ મોટી કંપનીમાં નોકરી કરતા હોય તો એ આપણને કહેશે કે મેં 10-12 વર્ષ પહેલાં ગાયું હતું અને મને શોખ હતો, પણ હવે ક્યાં એ બધું કરવાનો સમય છે, હવે ટાઈમ જ નથી મળતો. મારા માટે ભ્રમણ, વાંચન અને લેખન એ આવા 3 કિલક છે, 3 વૃત્તિઓ છે. સામાજિક, આર્થિક કે વ્યવસાયિક જવાબદારીઓના ગમે તેટલા ઢોળ ચડે ને તો આ વૃત્તિને એની કોઈ અસર થતી નથી. બલકે જેમ જેમ બહારના આવેગોની તીવ્રતા વધે, ખેંચાણ વધે, એમાં વૃત્તિઓ વધારે ને વધારે મજબૂર કરે છે એમની સાથે રહેવા માટે. ક્યારેક એવું બને કે આપણી જાતની કે આપણી પોતાની વાતને બહાર લાવવામાં આસપાસનું વાતાવરણ પણ બહુ મહત્ત્વનો ભાગ ભજવે. તો મને લગભગ 12 થી 14 કલાકના સતત દરિયાના સહવાસે બહુ સરસ વાતાવરણ પૂરું પાડ્યું છે અને એની બાકી રહેલી ખોટ ગુજરાતના કાશ્મીર ગણાતા મહુવા ગામે પૂરી કરી છે. ગીરના અડાબીડ જંગલોમાંથી અમે રાત્રે આકાશ દર્શન કર્યું છે. બ્રહ્માંડ જાણે એની છાતી ચીરીને અમને તારાઓ બતાવે છે. નેસમાં વસતા ભોળા લોકોની સાથે અમે કેટલાય દિવસો અને રાતો ગાળી છે અને એમને એ વાતનું દુઃખ હોવું જોઈએ એવું અમે કહેવાનો પ્રયત્ન કર્યો છે કે એમની પાસે સાહેબ હું કહું છું છંદ તૂટે છે પણ ભાવ તો નથી ખૂટતા ને. એ ખૂટે ત્યારે તમે અમને ટકોરો. બાળ સામાયિકોથી લઈને નવલકથાઓ સુધી ત્યારે ઘણું વાંચ્યું, કદાચ થોડુંક ઉતર્યું, પણ વ્યવસાય પછી હું એક જીઓટેકનિકલ એન્જિનિયર થયો, એક સિવિલ એન્જિનિયર. અને જીઓટેકનિકલ એટલે ધરતીના પેટાળની વાત. એટલે લેખન એ મારા માટે અંદરની પ્રવૃત્તિ છે. જેમ ધરતીના પેટાળમાંથી બીજ બહાર ફૂટે એ રીતે લેખન એ મારા માટે એક અંતર્મુખી પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ બીજ સ્વરૂપે આજે અક્ષરનાદ રૂપે પાંગરી રહી છે એ વાતનો આનંદ છે. આખા દિવસની દોડધામ પછી રાત્રિની નીરવ શાંતિમાં કંઈક ટપકાવવાનું મન થાય અને આંગળીઓ એને અક્ષરદેહ આપવાના પ્રયત્નમાં લાગી જાય, બસ એ જ આ વેબસાઇટની પ્રાપ્તિ અને આ જ અક્ષરનાદની ઓળખાણ. 5મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે જ્યારે અમે અહીં કંઈક કરવું છે એવા નિર્ધાર સાથે 1 મહિના પહેલાં મળેલા અલ્પ સાહેબ અને તરુણભાઈ, ત્યારે અમને લોકોને આવો કંઈક કાર્યક્રમ કરવાનો વિચાર નહોતો. અમારો વિચાર હતો કે ફક્ત જે મિત્રો અક્ષરનાદને સાથ આપી રહ્યા છે, જે લોકો સતત અહીં કોઈ પણ સ્વાર્થ વગર મહેનત કરી રહ્યા છે, એ બધા ભેગા થઈએ ને એક મિટિંગ જેવું કંઈક કરીએ અને વિચારીએ કે હવે આગળ આપણે શું કરી શકીએ. કારણ કે જેટલા વિચાર આવતા હતા એ બધા અમે અમલમાં મૂકેલા જ છે અત્યારે. પણ પછી આ સરસ ગોઠવણ અલ્પ સાહેબની મહેનતથી અને એમના સહયોગથી થઈ. તરુણભાઈ અને પછી તો કેટલા બધા હાથ જોડાતા રહ્યા, હાર્દિકભાઈ, કોઈ વાતની ના જ નથી પાડી ને એટલે આજે આપણે બધા અહીં ભેગા થઈ શક્યા છીએ. એ વાતનો આનંદ છે કે આપ સૌ ઘણે દૂરથી ઘણા બધા લોકો અહીં આવ્યા છે,
ફક્ત અક્ષરને માન આપીને આવ્યા છે, ફક્ત શબ્દ દેહને માન આપીને આવ્યા છે. એ બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું. અને હું શ્રદ્ધા અને હાર્દિને પ્રાર્થના કરું કે તેઓ હવે અહીંયા આવીને દીપ પ્રાગટ્ય કરે અને કાર્યક્રમનું ઉદ્ઘાટન કરે.